નિહાળી રહ્યા છો એબીસી ન્યૂઝ. જોઈએ સમાચાર વિગતે. રાધનપુર તાલુકાના શહેર ભાજપ પરિવાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. દેશભક્તિ, એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા માટે દેશભરમાં ચાલતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાધનપુર તાલુકાના શહેર ભાજપ પરિવાર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા બુધવાર 12 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9 વાગે નાલંદા વિદ્યાલય ખાતેથી ઉત્સાહભેર પ્રસ્થાન થઈ હતી. ત્યાંથી શરૂ થઈને આ યાત્રા કંડલા હાઈવે સર્વિસ રોડ, રામલલ્લા ચોક થઈને ગાયત્રી મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ યાત્રામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત નાલંદા વિદ્યાલયના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાતા સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ, વાદ્યા તથા પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો. યાત્રા દરમિયાન જય હિન્દ અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી સમગ્ર રાધનપુર ગુંજી ઉઠ્યું હતું અને લોકોમાં અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો. રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર.